કેમ છો બધા બધામાં થશો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ભાઈ આપણે ઘણા દિવસ પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો ફાઇનલી, કેમ કે આપણે છે ને આસપાસ જઈએ છીએ બહાર, તો હમણાં આપણે તૈયાર થઈને આપણે કમ્પ્લીટ થઈને જવાનું છે. એક તો હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. અને આજકાલ છે યાર, હું ભૂલી ગયો છું, હું તમને યાદ આવે એટલે કહું. હવે આપણે લગભગ અહીંયા છે ને મેળ આવે તો નાવાઈ જવું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ને, વ્લોગ છે ને આપણે અપલોડ કર્યો છે ને, જેટલા વ્લોગ આપણે બનાવેલા હતા એ બધા અપલોડ નહોતા કર્યા, એ બધા વ્લોગ અપલોડ કરવા મૂકી દીધા છે. તો બે વ્લોગ કમ્પ્લીટ અપલોડ થઈ ગયા છે અને એક પબ્લિક કરી દીધો, એક બાકી છે, એ કાલ વ્લોગ આવશે. અને ભાઈ અત્યારે આપણે પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો હવે કન્ટિન્યુ બનાવશો કે હું કરું છે ભાઈ તમે કમેન્ટ કરજો. ટાઈમ રહેશે તો કન્ટિન્યુ બનાવશું, અને તમે કમેન્ટ કરો તો હવે આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવશું. ભલે ગમે એટલો ટાઈમ હોય કે ન હોય, તો તમે કમેન્ટ કરો તો આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. અને આપણે ક્યાં જઈએ તમે જોજો. અને આજનો વ્લોગ થોડોક લાંબો બની જશે, તો થોડોક વ્લોગ લાંબો જોવા મળશે તમને આજે, તો એ વ્લોગ તમે પૂરો જોઈજો. સારો હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. હાલો તો મિત્રો, આપણે થઈ ગયા છીએ રેડી. હવે આપણે જવાનું છે ગલતેશ્વર બાજુ જવાનું છે, અને ત્યાંથી આવીને પછી એક જગ્યાએ જવાનું છે. હું આસપાસ બે જાવી છું એક જગ્યાએ, તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. અને હું પછી તમને કહી દઈશ ક્યાં જવાનું છે. અત્યારે ભાઈ જો વાતાવરણ જો 2-3 દિવસ વરસાદ આવ્યો, પછી હવે ગયો. ચોમાસું ચાલુ થઈ ગયું, પણ પછી તો વરસાદ જોઈ ગયો, પછી કાંઈ આવ્યો નથી. તો ખબર નહીં હવે ક્યારથી 2-3 દિવસ વરસાદ આવ્યો, અને પછી વરસાદ ગયો, હજી કાંઈ આવ્યો નથી. તો ભાઈ હવે ખબર નહીં ચોમાસું ક્યારથી ચાલુ થાય. તમને જો ખબર હોય ને તો ભાઈ કમેન્ટ કરજો ક્યારથી ચોમાસું ચાલુ થાય છે. ભાઈ અત્યારે વાદળ જોવો મસ્ત મજાના બધા જાય છે, અને હું થોડીક વાર તૈયાર થઈ જાઉં પાછો. કોણ આવે છે ને એ હું તમને બતાવું. તો ભાઈ જુઓ આપણે હારે આવે છે ગોપીબેન. ક્યાં જ્યાં જોઈ રહ્યા આ બેન આવે છે આપણે હારે. જુઓ તો ભાઈ ચપ્પલ હલવે જાય એવું કામ છે. હિંચકા તો એક અહીંયા છે ને અહીંયા છે, તો આ બેન છે ને આમાં હિંચકા ખાય છે. આવું બધું છે. અને એક હિંચકા છે ને ભાઈ આની અંદર છે, નહીં દેખાય ને. આવું બધું છે ને. જો ગોપીબેન કહે છે ગલતેશ્વર જવું છે નાવા, તો ભાઈ અત્યારે આપણે ગોપીબેનને લઈ જવા છે ગલતેશ્વર નાવા. શું કેવું ગોપીબેન, જવું છે ને? તાર દાંત ક્યાં જા? ઉંદેડા લઈ જા. તો ભાઈ તો આવું બધું છે, ગોપીબેનના દાંત ઉંદેડા લઈ જા. આવું બધું હાલે ભાઈ. હવે આપણે નીકળ્યું થોડીક વારમાં, ને બધા હજી બધા તૈયાર થાય છે. બીજા બધા છે ગોપીબેનના મમ્મીની બધા તૈયાર થાય છે. કાંઈ ગોપીબેન? હા, ગોપીબેનના બધા મમ્મી બધા તૈયાર થાય છે. પછી આપણે નીકળીએ. હવે તો ગોપીબેન કહેશે જવું છે ને હવે. સારું હાલો તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આવજો. તો મિત્રો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ નીચે નાહવા માટે. તાપી કિનારાનો ત્યારે હવે પબ્લિક વધારે છે એવું લાગે છે. હવે હેઠળ આવી પછી ખબર પડે.
તો મિત્રો ફાઇનલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે પાછા જઈએ ઘર બાજુ ને ભાઈ અત્યારે તો હજી તો બધું ચાલુ જ છે ને ભાઈ નજારો મસ્ત એક નંબર છે જો ને આ બધું તાપી ને આ બાજુ સ્વિમિંગ પુલ છે આ તાપી કુંડ છે પછી આ ગુપ્ત ગંગા છે પછી ઓલી ગંગા કુંડ છે ને આમે હું નહોતું એ ભૂલી ગયા નામ સારું આવે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જાય ને હવે આપણે નીકળીએ ઘર બાજુ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા થાય ઘેરે ને ભાઈ હવે આપણે જ આવી છીએ અંકલેશ્વર બાજુ ને આપણે યારે કોણ આવે છે હું તમને બતાવું બે મિનિટ ઉભા રહીજો આપણે યારે આવે છે એક મિત્ર આપણા હવે ગાડી લાવી છે આ ગાડીવાળો બ્લોગ બનાવવાનો દરકો તો આપણા માઇક ન લગાડ્યું એટલે વજન એ અવાજ કમ્પ્લીટ નહીં આવે પણ આપણે યારે આવે છે આપણા મિત્ર હા ભાઈ કેમ પણ આવવાનું છે ભાઈ અંકલેશ્વર જઈને આવે હાલો તો ભાઈ અમે બે ભાઈ આવ્યું છીએ અંકલેશ્વર ને ભાઈ કહેવત છે અક્કલ હોય તો અંકલેશ્વર જવાય તો અમારે બે અક્કલ છે તો અમે બે આવ્યું છીએ અંકલેશ્વર એકલા તો જવાય નહીં આપણે જવાય નહીં અને કહેવત છે તો મજા આવે કહેવત છે તે આમે કરીએ ના ના અક્કલ હોય તો અંકલેશ્વર જવાય આ કહેવત તો પહેલી વખત સાંભળ્યું હા તો ભાઈ અક્કલ હોય તો અંકલેશ્વર જવાય એ કહેવત છે આપણે આ બાજુ સુરતના આજે અક્કલ સાબિત થઈ તો ભાઈ અમે જઈએ છીએ જોઈએ કેમ થાય અક્કલ છે કે નહીં અમારી પાસે એ ખબર પડશે સારું હાલો તો બ્લોગમાં કંટ્રોલ બનાવી રહેજો અને હવે આપણે આવી ગયા હતા ક્યારના ઘેરે હવે આપણે નીકળીશું છીએ પાછા અંકલેશ્વર બાજુ મિત્રો ફાઇનલી આપણે એક નનકો બ્રેક લઈ લીધું છે ને હવે આ ભાઈ જોશે લોકેશન પોતે છે કે ભાઈ ક્યાં જવાનું છે ને અમને બેને નહીં કે ભાઈ હવે લોકેશન બધું છે કાલે ગાડી લઈને આવી ગયા ક્યાં જવાનું છે એ કાંઈ ખબર નથી અને ભાઈ અત્યારે વાહન જો ભાઈ જોરદાર બધા જાય છે ને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે આજનું ને હવે અંકલેશ્વરમાં ફરવી પણ ક્યાં ફરવા જવાનું એ કાંઈ ખબર નથી અમને અમે આવ્યા છીએ પણ હવે ક્યાં જવું કંઈ ખબર નથી પડતી હવે મેપમાં જોયું અને પછી નીકળવી અને પછી હવે આપણે થોડીક વાર ગાડી એક ભાઈને આપણે આપવાની છે એ ગાડી આપી દઈએ ને પહેલાં તો આપણે જવાનું છે ફરવા પછી ચાલો જોયું હવે ક્યાં ફરવા જાય એ અમને નથી ખબર તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ એટલે તમને ખબર પડી જાય કે ક્યાં ફરવા જાય છે અમે ફાઇનલી આપણે ઘણું બધું ફર્યા અને આપણે કંઈ લોકેશન મળ્યું નહીં તો આપણે આવી જશે આવું કંઈક છે દુકાન ને ભાઈ આ ભાઈ બીજા થઈ ગઈ જાય પંજાબભાઈ નહોતું આવું ભાઈ કરવાનું 5 વાગે આવતું ને તમે 5 વાગે ખુલશે એવું કીધું છે ભાઈ આપણું પછી પાછા નીકળ્યું ઘર બાજુ ભાઈ આવી તો દુકાન આવ્યા છે આ ભાઈ છે ને આવા ભાઈના કામ જ એવા હોય બધું ઊંધા રસ્તે 15 કિલોમીટર જ છે હજી થોડું છે હાલો ભાઈ હજી કાંઈક બીજું લોકેશન જોવે છે પાછા ત્યાં જઈએ હવે ભાઈ પાછા ત્યાં બની જાય ને ભાઈ ના ના તાર ચાલુ એવો નર્મદા ડાઈ મારે સારું હાલો તો ભાઈ થોડુંક આવું ઠંડુ પી લઈએ ને પછી નીકળીએ પાછું કંઈક બીજું લોકેશન ગોતવી તો ભાઈ આવું કંઈક આપણે મંગાવ્યું છે ને આવું પી લઈને પછી કંઈક બીજું લોકેશન ગોતી હા ભાઈ ગોતે છે બીજું લોકેશન ને હવે આવું પી અને પાછા નીકળીએ પાછા શું કેવું ભાઈ જાવ ને પાછું બીજું ગોતશે જાવની ફાઇનલ છે એમ સારું હાલો આપણને બીજું તો કાંઈ ન મળ્યું એક ડિમાન્ડ એક આ લોકેશન મળ્યું એક મળ્યું બીજું કાંઈ નથી મળ્યું સારું હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ કરી હવે આપણે નીકળ્યું બીજું કાંઈ તો નથી મળ્યું ડિમાન્ડ એક મળ્યું છે ભાઈ સારું હાલો તો બ્લોગમાં ડિમાન્ડમાં સિનેમા ખાઈ નીકળી છે હા અમે લેવાના છે ને ભાઈ અમે ખાલી બ્લોગ બનાવ્યા પછી નીકળી ઠંડક માટે થોડાક આરામ કરી કેમ કે અમને બીજું કાંઈ મળ્યું 2-3 જગ્યાએ ક્યાં પણ ત્યાં બધું બંધ હતું 5 વાગ્યા પછી આવવાનું નહીં છે
5 વાગે વાગે આપણે આપણે free free નથી. તો અમે વહી આવ્યા ભાઈ. હાલો હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ડિમાન્ડમાંથી બહાર ને હવે આપણે જઈએ છીએ ક્યાંક બીજી બાજુ રોમા પાછા જઈએ ક્યાંક રોમામાં બાજુ આઈફોન 16 પ્રોનો ભાવ પૂછવા જતા આપણે લેવાનો છે ટૂંક સમયમાં. ભાઈ લેવાની વાત કરે છે હવે જોઈ કેમ થાય એમ. આ બધું કાઢ્યોનું બ્લોગના સેક્ટરમાં ભાઈ આવું બધું થયા કરે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી ઉપર જ ભાઈ ઉપર જ હાલો હાલો આવજો તો આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ ભાઈ. હા ભાઈ લઈને આવ્યો બહુ મોટું ઓલું શું કહેવાય એપોઇન્ટમેન્ટ છે ભાઈ. અને હવે તો આવી આપણે આમાં રોમામાં જરાક કામ છે આ ભાઈના ફોનનું કામ છે ને એ પતાવી દઈએ. તો ભાઈ આપણે ફાઇનલી અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે નીકળીએ બસ સ્ટેન્ડ બાજુ કેમ કે આપણે ગાડી તો અહીંયા મૂકીને જવાનું છે ને હવે આપણે જવાનું છે બસમાં કે ટ્રેનમાં બંનેમાંથી ગમે એકમાં જઈએ જે વહેલા એ પહેલાં હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું ને આપણે નીકળીએ. હા તો ભાઈ ફાઇનલી આપણે ગાડી આપી દીધી છે ભાઈ ને આપણે અમે બે વહેલા જઈએ નાસ્તો કરવા જઈએ આમાં કે તમને ખબર હોય તો કહેજો. ક્યાં હતી તો કાંઈ ખબર નથી અમને ને ભાઈ ટ્રેનની ટિકિટ બુક કરી નાખી છે આ ભાઈ ઓનલાઈન ને ભાઈ હવે નાસ્તાનું કર્યું છે ને પૂછતા જ હતો ભાઈ અહીંયા ક્યાંક પૂછવા જાય છે ભાઈ ને ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ને ભાઈ અત્યારે અહીંયા તો ભાઈ બંધ થઈ ગયું છે ને હવે બીજી જગ્યાએ જઈએ આગળ હારો હારો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યું ને ટ્રેનમાં આજે ઘણા ટાઈમ પછી આપણે ટ્રેનમાં બેસવાનું છે હું તમને બતાવું વ્લોગ એ ઘણા ટાઈમ પછી આપણે કેવું મજા આવે લીંબુ શરબતની મોજ શું કેવું ભાઈ લીંબુ શરબતમાં ગરમીમાં થાકી ગયા હવે રખડી હવે લીંબુ શરબત ઊભું જ નથી થવા પડી ગયા પડી ગયા ઊભું જ નથી થવા જો. હારો હાલો તો ભાઈ બાઈક અમે પી લઈએ પછી મળ્યું આપણે પાછા. આ જો ભાઈ આપણે ટ્રેન જોઈ લો હા ભાઈ ચાલુ ટ્રેનમાં પાણી પડે અહીંયા ભાઈ લાઈવ રૂપથી જોઈ લો ટ્રેન ચાલુ છે અને જો આવું બધું છે ભાઈ ટ્રેનમાં જ આવું બધું છે જોઈ લો જો કેટલું પાણી પડે છે. એમ નીલા બસ મજાનો એક હોલ્ડ કર્યો છે ને ભાઈ તમને પેસેન્જર બતાડો ભાઈ આ ભાઈ પેસેન્જર છે ને આવવાનું ભાઈ તમારા ટ્રેનમાં આવવાનું છે ને ભાઈ હે હા તો ભાઈ આ ભાઈ છે પેસેન્જર છે એ ભાઈ તમારે ક્યાં આવું સૌરાષ્ટ્ર ભાવનગર તો ભાઈ ભાવનગર આ જાય છે કેમ બાજુ તો ભાઈ જો ભાઈ અહીંયા ટ્રેને હોલ્ડ કર્યો છે સરસ મજાનો આ ભાઈ હેઠે ઉતરે છે આમ તો અમે ક્યારે ને હેઠે હતા ફોટા પાડતા તો પાછા બે મૂકી જ દીધી પાછી ઇન્ટરસિટી જો ભાઈ તો આવું બધું છે ને અત્યારે હજી ટ્રેન કઈ ઉપડી નથી સસ્તામાં જવું હોય તો પછી હા તો ભાઈ અમે ટ્રેનની ટિકિટ ખાલી ઓનલી ફોર કેટલા રૂપિયા ભાઈ 9 રૂપીસ. આવું બધું છે એટલે તોય તો અત્યારે પાછા 50 કિલોમીટર મુસાફરી કરી શકો 9 રૂપિયામાં તમે. આપણે ક્યાં પહોંચ્યા પાનોલી ને પાનોલી હા ભાઈ પાનોલી કયું સ્ટેશન કહેવાય આપણે પાનોલી પાનોલી જંકશન જંકશન 9 રૂપિયામાં તમે 50 કિલોમીટર સુધી સફર કરી શકો. હા આવું બધું છે ભાઈ તો અત્યારે અહીંયા પાસે હેઠા ઉતર્યા છે તો હવે થોડીક વાર ઊભા રહીને પછી હવે જોઈ ટ્રેન ચાલુ થાય પછી આપણે બેસી ભાઈ ક્યારની ઊભી છે હા ભાઈ જો ફોટો પાડવા પોઝ આપીને ઊભા રહી જશે ભાઈ ભાઈ ફોટો પાડવાનો છે તમારો હાલો હાલો તો ભાઈ પેલા વ્લોગ આપણે પછી શૂટ કરીને પેલા ભાઈને ફોટો પાડી દઈએ તો ભાઈ 10 કિલો ફોટા પાડી દીધા છે ને હજી તો આ ભાઈ તો હજી ભાઈ તો હજી પાછળ બસ મેટ્રો આવે ઉતર બે બાજુ અંદર જઈને હા ભાઈ હા એ આમ આવી પેલા તો ભાઈ ટ્રેન અત્યારે આવી રહી છે ભાઈ જોરદાર ઇન્ડિયન રેલવે કહેવાય ને ભારતીય રેલવે.
હાલો ભાઈ તો જાય ટ્રેન હોય ગઈ છે જોરદાર ટ્રેન ભાઈ કઈ ટ્રેન કહેવાય ને ઇન્ડિયન રેલવે. ઇન્ડિયન રેલવે રેલવે જ કહેવાય આને કાંઈ આફ્રિકન એવું કંઈ ન કહેવાય રેલવેના અલગ અલગ પ્રકાર છે. કયો પ્રકાર કહેવાય રેલવેની શરૂઆત ક્યાંથી થયેલી તમને ખબર છે? મુંબઈ અને થાણે. બધું આપણે લઈ લઈએ છીએ ટ્રેનમાં તો પૈસા નથી બતાવવા ભાઈ તો ભાઈ આવી રીતે ભાઈ બનાવે છે હવે ભાઈ તો થોડોક નાસ્તો કરી લેવી ટ્રેન આગળ એટલે હા ભાઈ કાંઈક કહે છે ભાઈ હું છું ટ્રેનમાં ટ્રેનમાં પેટ્રોલ પતી ગયેલું છે. મોદી કાકા લેવા ગયેલા છે ઈરાનથી મંગાવેલું છે. તો ભાઈ ટ્રેન કલાકથી ઊભી એવું લાગે કેટલો ટાઈમ થયો છે કલાક ઉપર થઈ ગયું. ને ભાઈ હજી કાંઈ ટ્રેન હાલતી નથી તો આ ભાઈ કહેશે પેટ્રોલ પૂરું થઈ ગયું પેટ્રોલ પૂરું તો લેવા ગયેલા ડ્રાઈવર મંગાવેલું છે. એવું છે રસ્તામાં જ હશે સુરતથી નીકળેલું છે ને. સારું હાલો તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કિમ અશફાકભાઈ આપણે ભાઈ જેની આપણે ગાડી આપવા ગયા હતા જે મિત્રની ગાડી તો આપણે આપી દીધી છે અત્યારે ફિલહાલ આપણે હા ભાઈ ડૉક્ટરની ભાઈ અત્યારે ફિલહાલ આપણે રિસ્પેક્ટ હાલો ભાઈ અશફાકભાઈ એમ કહે કે રિસ્પેક્ટ આપો ભાઈ ડૉક્ટર હાલો ભાઈ ડૉક્ટર સાહેબ તો અત્યારે ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ વિપુલભાઈની ગેરેજ બાજુ હાલો હાલો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દેજો ભાઈ અને અશફાકભાઈ એમ કહેશે કે રિસ્પેક્ટ આપો ભાઈ હાલો ભાઈ તો આપવાનું કોઈ બી માણસ છે. હા ભાઈ. મોટા માણસ. હા ભાઈ મોટા માણ હાલો ભાઈ આપણે કોઈનું માન કરશું તો કલ કોઈ આપણે એક કદર કરશે. હાલો હાલો તો ભાઈ હવે મળીએ આપણે વિપુલભાઈના ગેરેજ જઈને હાલો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘેરે ને ભાઈ ઘરેથી આપણે હાથ પગ લગભગ ધોઈને બધું ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે નીકળી ગયા છીએ ગામ તરફ હવે આપણે જઈશું દૂધ લેવા માટે તો અને આપણે દૂધ લેવા જઈશું ને ભાઈ ગામમાં નેટવર્ક સારું આવે છે તો આપણે કાલનો વ્લોગ અપલોડ કરી દઈએ એક વ્લોગ તો આપણે અપલોડ કરેલો છે એ કાલે આવી જશે ને એના પછીનો વ્લોગ અપલોડ કરવાનો છે તો એ વ્લોગ આપણે અપલોડ કરી દઈશું હમણાં આપણે વ્લોગ બનાવવાનું છે તો એના કારણે આપણે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયું બધા વ્લોગ આગળ પાછળ થઈ જશે પણ હું એડજસ્ટ કરી નાખી એટલે પાછા આપણા ડેલી વ્લોગ પાછા જે કન્ટિન્યુ આપણે ડેલી વ્લોગ અપલોડ કરતા હતા એ વ્લોગ અપલોડ કરવા મૂકી દઈશું તો સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું ને હવે આપણે નીકળી દૂધ લેવા ને હવે જઈશું આપણા ગામ તરફ ને વ્લોગ અપલોડ કરી દેવી હાલો તો મિત્રો ફાઇનલી આપણે ભોગ્યા છે ભાઈ ઘરે દૂધ લેવા ગયા હતા ને ઘરે આવ્યા અને ભાઈ એક ખુશીની વાત તો એ છે કે આપણા 300 સબસ્ક્રાઈબર આજે કમ્પ્લીટ થઈ ગયા છે 301 સબસ્ક્રાઈબર થઈ ગયા છે હમણાં મેં ચેક કર્યું હતું તો 1 સબસ્ક્રાઈબર વધી જાય એટલે 301 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ભાઈ બધા મિત્રોનો દિલથી આભાર બધા મિત્રોનો જેવો સપોર્ટ કર્યો એનાથી વધારે સપોર્ટ કરજો મિત્રો અને હજી આપણે ઘરની અહીંયા લગી રહી છે જે આપણી ઘરની વધારે છે તો આપણે બ્લોગ કન્ટિન્યુ બનાવીશું મહેનત કરીશું જ્યાં લગી થાય ત્યાં લગી કેમ કે ભાઈ આ તમે જે ખાલી જરાક 5-10 મિનિટનો વ્લોગ જોશો ને એની વાંહે કેટલી મહેનત થતી હોય જે ક્રિએટર હોય ને જે વ્લોગને એવું બધું બનાવતો હોય ને એને જ ખબર હોય કે આની વાંહે કેટલી મહેનત થાય છે એમ ને લગભગ મેં 7:30 વાગે અપલોડ કરવા મૂક્યો હતો ને ત્યારે 9 વાગ્યામાં ખાલી 2 મિનિટની વાર છે ત્યારે વ્લોગ અપલોડ થયો છે એટલે એટલો ટાઈમ તો ખાલી વ્લોગ અપલોડ થવામાં જ વાર લાગે છે તો ભાઈ એટલી બધી મહેનત લાગે છે તમને એવું લાગતું છે કે ભાઈ આ વ્લોગ બનાવવું એમાં શું આ તો બધા બનાવીએ કે આની વાંહે મહેનત બહુ થાય છે આ તો તમને ખાલી 5-10 મિનિટની ખાલી આખા દિવસનું તમને ખાલી થોડું ઘણું જ બતાવવામાં આવે બાકી આની વાંહે જેટલી મહેનત થાય ને બહુ મહેનત લાગે છે એટલે સપોર્ટ કરજો મિત્રો જેવો તમે સપોર્ટ કરશો એનાથી આપણે વધારે આગળ વધીશું મિત્રો તો સારો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે ને પછી પાછા મળીએ આપણે જમીને શાંતિથી હાલો તો મિત્રો ભાઈ આપણે ફાઇનલી જમીન લીધું છે ને હવે જમીન મારી નવરા થઈ જશે તો હવે આપણે વ્લોગનો એન્ડ કરી નાખીએ સારું હાલો તો મિત્રો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા કેમ કે આપણે સબસ્ક્રાઈબરની વધારે જરૂર છે ભાઈ આપણે 1K નો ટાર્ગેટ છે ભાઈ તો 1K સબસ્ક્રાઈબર જલ્દી કરી નાખજો સારું હાલો તો હું લાગી જાઉં એડિટિંગ કરવા સારું હાલો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં બાય બાય